હાલો મિત્રો, ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો આપણે આજ વાત કરીશું ભારતીય એરપોર્ટ ઓથોરિટીમાં જે બમ્પર ભરતી આવી છે મિત્રો, એના વિશે વાત કરીશું। અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મિત્રો એરપોર્ટમાં મિત્રો નોકરી મેળવવાની સંપૂર્ણ તક છે મિત્રો, તમને મળી રહી છે। એરપોર્ટમાં પગાર ધોરણની વાત કરીએ 30,000 રૂપિયા પગાર ધોરણ છે। અને આગળ જો વાત કરવામાં આવે AAI રિક્વાયરમેન્ટ ભારતીય એરપોર્ટ ઓથોરિટી દ્વારા 270+ જગ્યાઓ પર મિત્રો છે એ બમ્પર ભરતીની જાહેરાત છે એ કરી દેવામાં આવી છે। કઈ રીતના ભરતી છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવવા। સંસ્થા છે ભારતીય એરપોર્ટ મિત્રો, અલગ અલગ જગ્યા પર ભરતી છે। ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો તમારે। છેલ્લી તારીખની વાત કરીએ તો 10 ડિસેમ્બર છે, અને એની માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર મિત્રો આપી છે। આ વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। આગળની વાત કરીએ અગત્યની તારીખ મિત્રો વાત કરીએ 26 નવેમ્બરથી ફોર્મ ભરવાના છે એ સ્ટાર્ટ થઈ ગયેલા છે મિત્રો, અને 10 ડિસેમ્બર છે અને છેલ્લી લાસ્ટ ડેટ છે। ત્યાં સુધીમાં જે મિત્રો એ ફોર્મ ભરવો હોય મિત્રો એ વહેલા થતાં ફોર્મ ભરી દેજો મિત્રો। આગળની જો આપણે વાત કરીએ આગળ વાત કરીએ પ્રમાણે જગ્યા છે મિત્રો 274 જગ્યા પર ભરતી છે, અને ઘણી બધી એની કરતાં પ્લસ પણ મિત્રો ભરતી છે એ જાહેરાત કરેલી છે। અને આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપણે બધી વિગતવાર ચર્ચા મિત્રો આપણે કરીશું। અને મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। આગળની વાત કરીએ પગાર ધોરણ મિત્રો છે, સ્ટાર્ટિંગ પગાર છે મિત્રો 30,000 રૂપિયાથી તમારો પગાર છે મિત્રો સ્ટાર્ટ થશે, અને પછી આગળ છે જેમ તમે કામ કરો એ રીતના છે પગાર તમારો મિત્રો છે રનિંગ વધતો જશે। એટલે તમારે ફિક્સ પગાર એવો નથી મિત્રો, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પગાર પણ મિત્રો છે એ ધીમે ધીમે પગાર તમારો વધી જશે। હવે શૈક્ષણિક લાયકાત કઈ રીતના રહેવાની છે એના વિશે થોડીક એવી માહિતી મિત્રો મેળવી લઈએ આપણે। શૈક્ષણિક લાયકાત ભારતીય એરપોર્ટ દ્વારા જાહેરાત છે મિત્રો। સંસ્થા ગ્રેજ્યુએટ મિત્રો, મિનિમમ તમારે ગ્રેજ્યુએટ હો મિત્રો કોઈ પણ વિષય સાથે તો પણ મિત્રો છે તમને માન્ય ગણવામાં આવશે। તો ગ્રેજ્યુએટ છો તો તમે ફોર્મ અહીંયા એપ્લાય કરી શકો, કોઈ પણ વિષય હોય એને કોઈ પણ મિત્ર લેવા દેવા નથી। હવે પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેવાની છે એના વિશે વાત કરીશું। સિલેક્શન કઈ રીતના તમારું થશે, પસંદગી પ્રક્રિયા મિત્રો એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભારતીય દ્વારા છે ઇન્ટરવ્યૂ લાયકાતના આધારે તમારું જે શોર્ટ લિસ્ટમાં તમારું નામ છે આવશે, એના આધારે તમારું છે પસંદગી પ્રક્રિયા મિત્રો થશે। એટલે ઇન્ટરવ્યૂ આધારિત કહી શકાય સિલેક્શન મિત્રો। વર્ષની વાત કરીએ મિત્રો તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર છે 27 વર્ષ કરતાં સુધી ન હોવી જોઈએ, એટલે એમ કરતાં વધારે મિત્રો ન હોવી જોઈએ। સ્ત્રીઓ માટે 27 વર્ષ સુધી મિત્રો ચાલશે, અને થોડી ઘણી છૂટછાટ છે સરકારના નિયમ પ્રમાણે મળી શકે છે। અને અરજી ફીની મિત્રો વાત કરીએ તો 750 રૂપિયા અરજી ફી છે મિત્રો, અને સ્ત્રીઓ માટે કોઈ પણ જાતની અરજી ફી ચૂકવવાની નથી મિત્રો, એકદમ ફ્રીમાં છે। તો મહિલાઓ માટે કોઈ પણ જાતની અરજી ફી છે નહીં। આગળ અરજી પ્રોસેસ મિત્રો કાંઈ આપણે જે આગળ વેબસાઇટ કીધી એ વેબસાઇટ ઉપર મિત્રો જઈ અને તમારે ત્યાંથી છે ફોર્મ ભરવાનું છે, અને પહેલાં રજિસ્ટ્રેશન કર્યા બાદ લોગિન કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દેવાનો, અને ફાઇલને સબમિટ પર ક્લિક કરીને પ્રિન્ટ આઉટ મિત્રો કઢાવી લેવાય, અને ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગી બની શકે મિત્રો। તો આપણે આ રીતના વિડીયો હતો, વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, વધારે શેર કરતો બીજા વિદ્યાર્થીઓને પણ માહિતી મિત્રો મળી નવા વિડીયોમાં। જય હિન્દ।